લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ તેનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે ભરૂચ બેઠક પર સતત 7મી વખત ચૂંટણી લડતા ભરૂચના સાંસદ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં કાર્યકર સંમેલન યોજાયું હતું જેમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ભાજપ નેતા મહેશ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા। સંમેલનમાં હાજર તમામ નેતાઓએ આપના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવા પર પ્રહાર કર્યા। ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે ચૈતર વસાવાથી કોઈ ફેર પડવાનો નથી। આજે ડેડિયાપાડા એના વિસ્તારમાં પ્રજાને ભરમાવી વિધાનસભા જીતી ગયા। ચૈતર વસાવા મારા પ્રત્યે ખોટું બોલી રહ્યા છે અને મને આપનું જરાય ડર નથી। એ ઉમેદવાર થઈ મારા માટે એલફેલ બોલે છે પણ મારે કોઈ ફેર નહીં પડે તેવું જણાવ્યું છે। આવા બધા લોકોને મારે એટલા માટે બોલવું પડે છે કે આક્ષેપ કરે છે, બેફામ મારા માટે બોલે છે એટલા માટે, બાકી હું તો કાંઈ કોઈના માટે આવા બધા લોકોને મારે એટલા માટે બોલવું પડે છે કે આક્ષેપ કરે છે, બેફામ મારા માટે બોલે છે એટલા માટે, બાકી હું તો કાંઈ કોઈના માટે બોલતો નથી। ભાઈ તે ગુનો કર્યો, ફોરેસ્ટ કર્મચારીને ભીડગાડને ફોરેસ્ટરને તે માર્યા, ભાઈ આ ધારાસભ્યના લક્ષણ કહેવાય? આ વાત લોકોને કહેવાય? લોકોમાં એમ કહે છે ને ભાજપ વાળા મહેશથી આપણે ચૈતરથી ડરે છે એટલે એને તડીપાર કર્યો છે। ભાઈ એના ગુનાના કારણે તડીપાર થયો છે, કોર્ટે તડીપાર કર્યો છે, કોઈ ફોરેસ્ટ વિભાગે પોલીસે નહીં। જે ફોરેસ્ટર અને બીટગાર્ડ 3 કર્મચારીને એને માર્યા ને સખત માર માર્યો તો સ્વાભાવિક છે કે તેવા લોકોએ ફરિયાદ આપી। લોકશાહીમાં કોઈ પણ ફરિયાદ આપી શકે। તે ફરિયાદ આપી ને ફરિયાદના આધારે એ જેલમાં ગયા અને ત્યાર પછી જેલમાંથી છૂટ્યા પછી બેફામ બોલે, જેલફેલ બોલે, એના કારણે આજે એને તડીપાર કર્યા છે। ભરૂચની જનતાના ભરોસે લોકસભાના ઉમેદવાર બનેલા શ્રી મનસુખભાઈ વસાવાના ચૂંટણી પ્રચાર અર્થે આજે સમગ્ર ડેડિયાપાડાની અંદર કાર્યકર્તા અને પ્રજાની અંદર ફરી એકવાર મનસુખભાઈ વસાવાને અહીંથી 5 લાખ કરતા વધારે મતોથી સંસદ સભ્ય બનાવવા અને નરેન્દ્રભાઈ મોદીને દેશના વડાપ્રધાન બનાવવાની સાથે ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એ માટેનો ઉત્સાહ અહીંના સ્થાનિક લોકોની અંદર વ્યાપક રીતે જોવામાં આવ્યો।